તો જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણી સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સીમાંકન સંબંધિત કારણોસર 12 વર્ષ બાદ આ ચૂંટણીનું આયોજન કરાયું છે। 13,000 નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 18 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ લાઈવ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3 ની આ પેટા ચૂંટણી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। શું વિગતો છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જે જૂનાગઢ મનપાના જે વોર્ડ નંબર 3 ની એક બેઠકની ચૂંટણી છે તે હાલ યોજાઈ રહી છે। ખાસ જોવા જઈએ તો આ જે ચૂંટણી છે તે વોર્ડ નંબર 3 ની એક બેઠકની જે ચૂંટણી છે તેમાં આપ જોઈ રહ્યા છો કે આજે વહેલી સવારથી જેવી રીતે વિધાનસભાનો માહોલ હોય તેવી રીતે અભૂતપૂર્વ માહોલ છે તે મતદાનમાં બતાવી રહ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ છે તે ભારે ઉત્સાહપૂર્વક છે તે મતદાન કરી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો જે આ વોર્ડ નંબર 3 ની માત્ર એક બેઠકની ચૂંટણી છે તે યોજાઈ છે। વોર્ડ નંબર ની એક બેઠકના જે હતા તેને છે તે હાલ જેલમાં હોય તેને લઈ અને આ એક બેઠકની ચૂંટણી યોજાવે છે। હાલ જોવા જઈએ તો આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે, ત્યારે 12 વર્ષથી અહીંયા ક્યારેય મતદાન થયું નહોતું। અહીંયા જે છે આ વોર્ડ છે તે બિનહરીફ થયો હતો। 12 વર્ષ બાદ મતદારોને છે તે મતદાન કરવાનો મોકો મળ્યો છે અને મોટી સંખ્યામાં છે તે આ વોર્ડ છે તે લઘુમતી સમાજનો હોય। 13,000 ઉપરનું મતદાન છે, તેમાંથી મોટા ભાગનો છે તે લઘુમતી સમાજ છે। ત્યારે આ બેઠક છે તે ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ ખૂટવી જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। જી અતુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।